પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, તમારા શહેર, તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. હંમેશા સત્યની સાથે રહેશે ગુજરાતનું સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ વિશ્વાસ 24 ન્યૂઝ ગુજરાતી. મહાકુંભ પ્રયાગરાજને લઈ શ્રીરામ જન્મભૂમિ અયોધ્યા ખાતે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા. મહાકુંભ પ્રયાગરાજ 2025માં યોજાયેલ સંગમ સ્નાન માટે દેશ વિદેશમાંથી માનવ મહેરામણ મહાકુંભના દર્શન કરવા ઉમટી રહ્યા છે. ત્યારે ઉત્તર પ્રદેશમાં આવતા તીર્થધામો મથુરા, ગોકુળ, વૃંદાવન, અયોધ્યા સહિત બનારસ, કાશી ખાતે શ્રદ્ધાળુઓની ખૂબ જ મોટી સંખ્યામાં ભીડ જોવા મળી રહી છે. ત્યારે 28 જાન્યુઆરી મંગળવારના રોજ અયોધ્યા ખાતે સવારથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટી પડ્યા હતા. ત્યારે જય શ્રી રામના નારા સાથે ભગવાન શ્રી રામના મંદિર તરફ પ્રયાણ કરી રહ્યા છે. 29 જાન્યુઆરીના રોજ પ્રયાગરાજ મહાકુંભ ખાતે શાહી સ્નાન હોવાથી અયોધ્યાથી પ્રયાગરાજ તરફ જવાના રસ્તે વાહનોનું ટ્રાફિક વધી જતા કાચબાની ચાલે વાહનો પસાર થઈ રહ્યા છે. પરંતુ સનાતની હિન્દુ ધર્મના લોકોના મુખે એક જ વાત છે કે જીવ્યા કરતા જોયું ભલું ના સૂત્રને સાર્થક કરી મહાકુંભ ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી જીવનનો ઉદ્ધાર કરવા માટે એક શ્રદ્ધા વિશ્વાસ સાથે પ્રયાગરાજ તરફ દોટ મૂકી છે.